કાલે સાંજે 7 વાગ્યા સુધીમાં 253 ડીએનએ મેચિંગના રિઝલ્ટ આવ્યા। 240 પેસેન્જરો તેમજ એક નોન પેસેન્જર છે। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી, અમદાવાદ। 23 તારીખે 7 વાગ્યાની સ્થિતિએ જોતા 253 ડીએનએ મેચિંગના રિઝલ્ટ આવી ગયા છે। આ 253 ને જોઈએ તો 240 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે। પહેલા દિવસથી અત્યાર સુધીની વાત કરશું તો 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવ્યા છે, જેમાંથી 13નું ડીએનએ મેચ થયું છે, જ્યારે 6 વ્યક્તિઓને એમના ફેશિયલ આઈડેન્ટિટી કરી અને પછી એમના સ્વજનને એમનો દેહ સોંપી દેવામાં આવ્યો છે। એટલે જોઈશું તો 253 વત્તા 6 એટલે કે 259 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે। આ 259માંથી 256 પાર્થિવ દેહને એમના સ્વજનોને આપી દેવામાં આવ્યા છે। એમાં જોવા જઈશું તો 180 ઇન્ડિયન્સ, 19 નોન પેસેન્જર, 49 યુકે સિટીઝન્સ। યુકેમાં ફરીથી કહીશ કે 52-52નું મેચિંગ થઈ ગયું છે, પરંતુ 3 પાર્થિવ દેહ આપણી પાસે પીએમ રૂમમાં પડ્યા છે, એટલા માટે કહી રહ્યો છું કે 49 સોંપી દીધા છે। 3 આપણી પાસે છે, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન, એમ કરી અને 256 પાર્થિવ દેહને આપી દેવામાં આવે છે। ફરીથી કહીશ કે બાકીના 3 મૃતદેહ જે યુકેના છે એમાંથી કોઈ પણ સમયે 2 જઈ શકે છે। બીજા એક મૃતદેહને 25 તારીખની ફ્લાઇટ શેડ્યુલ થઈ છે। જે 256માં જોઈશું તો 28 પાર્થિવ દેહને બાય એર મોકલવામાં આવે છે, જ્યારે 228 એમ્બ્યુલન્સ દ્વારા એમના વતને પહોંચાડવાની વ્યવસ્થા તંત્રએ કરી છે। ડિસ્ટ્રિક્ટ વાઇઝ આંકડો હું આપને થોડીક જ વારમાં આપીશ। ફરીથી એક વખત એક ક્લેરિફિકેશન આપીશ કે જે ડીએનએ સેમ્પલ છે એનો આંકડો આપ સૌને એક કન્ફ્યુઝન હશે કે વધારે હશે, પરંતુ કોઈ એક વ્યક્તિ સાથે ફેમિલીમાંથી વધારે લોકોએ ડીએનએ સેમ્પલ આપ્યા હોય એના થકી એ આંકડો આપણને વધારે દેખાતો હોય। બીજી વસ્તુ એવી પણ કહીશ કે ક્યારેક સિસ્ટમ તરફથી બીજું ડીએનએ સેમ્પલ માંગવામાં આવ્યું હોય, જેથી કરીને એનું મેચિંગ પ્રક્રિયા આપણે ખૂબ ઝડપથી કરી શકીએ, અને ક્યારેક ફેમિલીના મેમ્બર તરફથી સામેથી વધારાનું સેમ્પલ આપ્યું હોય તો પણ આપણે એને રિસીવ કર્યું છે। માત્ર ને માત્ર 253 વ્યક્તિ દીઠ આપણે જોઈશું તો 253 ડીએનએ સેમ્પલનું મેચિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે।